આજે રાજ્યમાં નવા વર્ષને આવકારવા માટે જાહેર સ્થળોએ લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરશે। આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ અંગે માહિતી આપી ડીજીપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત વધુ એક મહત્વના નિર્ણય વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં હવેથી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈનો એક કાયમી સરકારી મોબાઈલ નંબર રહેશે। ગુજરાતના લોકો 31 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ખૂબ ઉલ્લાસથી ખૂબ ઉમંગથી એની ઉજવણી કરે અને કોઈપણ જાતનું અવરોધ ન થાય તેના માટે ખૂબ વ્યાપક વ્યવસ્થા ગુજરાત પોલીસની દરેક એકમ તરફથી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં આશરે 3000 જેવા બ્રેથ એનાલાઇઝર્સ છે, એટલે બ્રેથ એનાલાઇઝર્સનું મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ એકમો તરફથી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે। એની સાથે સાથે આપણી પાસે 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ છે। ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે 50થી પણ વધારે ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ ઉપલબ્ધ છે અને આ ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ મારફતે ઓવર સ્પીડિંગના કોઈ બનાવ બનતા હોય તો એને અટકાવવા માટે આ એક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ દરેકને આપવામાં